નમસ્તે બેન, આ ગામ કયું, ક્યાં આવ્યું આ તાલુકો જિલ્લો? પંચમહાલ જિલ્લામાં. અને ગામની બાજુમાં કયું ગામ મોટું ગામ? મોટું છે ખરસાલિયા છે, વેજલપુર છે. વેજલપુર, બરાબર. ડિસ્ટ્રિક્ટ પંચમહાલ. તમારો મોબાઈલ નંબર ખરો? હા. તમારા કોણ થાય? માતુશ્રી બા થાય. તો તમારો મોબાઈલ નંબર શું? 9924566731. બરાબર. હવે તમને કઈ પ્રોબ્લેમ થતા શું હતું? પહેલા શું થતું હતું આ પાવડર લેવા પહેલા? તમે જરા બેસો ને ખુરશી લઈને. હા, તો શોર્ટ મુકાવેલા. કેમ શોર્ટ મુકાવેલા? કેમ શોર્ટ મુકાવેલા? શ્વાસ અટકતો હતો, એમને હૃદયની બીમારી હતી. ઓહો. એટલે ડોક્ટર સાહેબે શું કંઈક મશીન મૂકવાની વાત કરી હતી. તો એમને ઘણો બધો ખર્ચ થયો. હા, કેટલો ખર્ચ કીધો? લગભગ 7-8 લાખ જેવા. 7 લાખ રૂપિયા. ઓકે. પછી અમે કહ્યું કે હવે ઉંમર થઈ નહીં. અને પછી અમારો નેચરલ પાવડર લેવા પહેલા શું હાલત હતી એમની? ચાલી શકતા હતા? કામ કરી શકતા હતા? બધું કેવું? શકતા અને થોડું પણ ચાલે એટલે એમને શ્વાસ ચડે. થોડું પણ ચાલે તો શ્વાસ ચડતો હતો. અને પથારી વસ જ હતા. અને કેટલાક રૂપિયા ખર્ચો કર્યો હતો અંદાજે? લગભગ 2 લાખ રૂપિયા ખર્ચો કરી નાખ્યો હતો. અને બીજા 7-8 લાખ કરવાની વાત થતી હતી. યાને અંદાજે 10 લાખ રૂપિયાનો ખર્ચો હતો. તો તમને અમારો બાયોફિટ નેટસપ કંપનીનો નેચરામોર પાવડર આપ્યો. આ પાવડર આપ્યો તમને નેચરામોર નેટસપ કંપનીનો. હા, એ લેવાનું ચાલુ કર્યું. કેટલી વાર લેતા છો દિવસમાં? 2 જ વાર લે છે. હા, કેટલી ચમચી? એક ચમચી દિવસમાં 2 વાર. દૂધ સાથે કે પાણી સાથે? પાણી સાથે લો છો. તો કેટલા ડબ્બા ખલાસ કર્યા? એક પૂરો કર્યો છે, બીજો લીધો છે. એક ડબ્બો પૂરો કર્યો. અમે કહીએ છીએ 10 થી 15 ડબ્બા ખાવા જોઈએ તો ફરક પડશે. 2-5 ડબ્બામાં ફરક પડશે નહીં. પણ તમે તો એક જ ડબ્બો લીધો છે. તો એક ડબ્બા લેવા પછી આજે બાની શું હાલત છે? બા ચાલી શકે છે. તમે હવે બોલો, તમને શું થાય છે હવે? હવે તો સરસ છે સાહેબ. પહેલા જે થતું હતું પેલું બહુ ઈચ્છું હતું. અહીંથી ને ચલાતું નતું. એવું શું થતું હતું? સાંધા દુખતા હતા, આ સોંધાઈ દુખતા હતા અને ચલાતું નતું. શ્વાસ ચડતો હતો. હવે ચલાય છે તમારથી? ચલાય છે. તો પછી આ ગોળી તમે જે લેતા છો એના લીધે થયું હશે કદાચ ચાલવાનું. આ પાવડર થી થયું છે એમ આ બેન નું કેવું છે. તો તમે હવે ચાલી શકો છો. જરાક મને ત્યાં ચાલીને બતાવશો કે તમે ચાલી શકો છો? જરા ઉઠો અને ચાલીને બતાવો. ત્યાં ચાલો, ત્યાં જાઓ. જો આ બેન ચાલી જાય છે, ચાલીને જાય છે. પહેલા ચાલી શકતા નતા. પહેલા ચાલવું હોય તો કેટલા લોકો પકડવા પડતા હતા? 2 જણ પકડતા હતા. તો હવે તમે એકલા ચાલીને આવી શકો છો. હા, બેસો અહીંયા આગળ. તો આ પાવડરે તમને સાજા કર્યા છે કે પછી ગોળીએ ફરક કર્યો છે? ડોક્ટરની ગોળી પાવડર થી. યાને કે તમારા જે 7 થી 8 લાખ રૂપિયા ખર્ચો થવાનો હતો એ બચી ગયો. તો આ પાવડર સારો કે ખરાબ? કે પછી તમને જેને આપ્યા ગણપતભાઈ આપ્યા? ગણપતભાઈ જરા આ બાજુ આવો. હા, તમે આમને ફસાવ્યા લાગે છે. હે, આ ગણપતભાઈ. હા, કયા ગામના? કરસાલિયા. હા, તો ગણપતભાઈ તમે આ અમારો નેટસપ કંપનીનો નેચરલ પાવડર આપો છો બધાનું ભલાઈનું કામ કરો છો. હા, તો તમે આમને પણ આપ્યો જે પહેલા ચાલી શકતા નહોતા. તો તમે એમને જોયા હતા ત્યારે એમની સ્થિતિ કેવી હતી? જરા મને વર્ણન કરશો? ચાલી નતા શકતા, હોંપ કરતો હતો. રાત્રે પણ દવાખાને લઈ જવા પડતા. દવાખાને લઈ જવાનો કોઈ ટાઈમ જ નક્કી નહીં કયા ટાઈમે લઈ જવાય. એવું છે. તો આ પણ નેચરલ પાવડર આપવાથી અમને ઘણો બધો ફાયદો થઈ ગયો. બહુ જ ફાઇન. તો આ પાવડરે કોઈને ફસાવ્યા નથી, તમને ફસાવ્યા નથી, તમને લૂંટ્યા નથી. તો શંકા કરવાની જરૂર નથી. આ પાવડર લ્યા રાખો. 10 થી 15 ડબ્બાનો કોર્સ ખલાસ કરો. આ બાને તકલીફ પડશે ને આરામથી જીવી શકશે. બરાબર છે? તમારો મોબાઈલ નંબર જરા પાછો બોલશો? 9924566731. બહુ ફાઇન.